નમસ્કાર દર્શક મિત્રો, દિલુક સત્તા શોમાં આપણું સ્વાગત છે। ઉત્તરાખંડ સરકારે એક એવો મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે કે જેના કારણે સમગ્ર દેશમાં હાલ તે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ ઘણી બધી જગ્યાઓના નામ બદલી નાખ્યા છે, જેમાં સમાચાર એવા મળી રહ્યા છે કે ઔરંગઝેબપુરના નામ બદલીને શિવાજીનગર કરવામાં આવ્યું છે અને આવી જ રીતે ભારતીય સંસ્કૃતિ અને વારસાના અનુસાર ઘણી બધી જગ્યાના નામ બદલી નાખવામાં આવ્યા છે। આ અંગે ખુદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે અને જે સ્થળોના નામનું બદલવામાં આવ્યા છે, જેનું નામકરણ કરવામાં આવ્યું છે, તેની સંપૂર્ણ લિસ્ટ પણ દર્શાવવામાં આવી છે, જેમાં હરિદ્વાર, દહેરાદૂન, નૈનીતાલ અને ઉધમસિંહ નગર જિલ્લામાં સ્થિત ઘણા બધા વિસ્તારોના નામ બદલી નાખવામાં આવ્યા છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું છે કે આ નામકરણ એ લોકોની ભાવના, ભારતીય સંસ્કૃતિ અને વારસાના અનુસાર કરવામાં આવ્યા છે અને આનાથી લોકો ભારતીય સંસ્કૃતિ અને તેના સંરક્ષણમાં યોગદાન આપનારા મહાપુરુષો પાસેથી પ્રેરણા લઈ શકશે। જેમાં હરિદ્વાર જિલ્લાના ઔરંગઝેબપુરનું નામ બદલીને શિવાજીનગર કરવામાં આવ્યું છે, જ્યારે ગાઝીવાલીનું નામ બદલીને આર્યનગર, ચાંદપુરનું નામ બદલીને જ્યોતિબા ફુલે નગર કરવામાં આવ્યું છે, જ્યારે મોહમ્મદપુર જટનું નામ બદલીને મોહનપુર જટ કરવામાં આવ્યું છે। ખાનપુર કુરસાલીનું નામ બદલીને આંબેડકર નગર કરવામાં આવ્યું છે। ઇન્દ્રેશપુરનું નામ બદલીને નંદપુર કરવામાં આવ્યું છે। આવી જ રીતે ખાનપુરનું નામ બદલીને શ્રી કૃષ્ણપુર કરવામાં આવ્યું છે। અકબરપુર ફઝલપુરનું નામ બદલીને વિજયનગર રાખવામાં આવ્યું છે, જ્યારે દહેરાદૂન જિલ્લાના મિયાવાલાનું નામ બદલીને રામજીવાલા કરવામાં આવ્યું છે। પીરવાલાનું નામ બદલીને કેસરીનગર કરવામાં આવ્યું છે। ચાંદપુર ખુર્દનું નામ બદલીને પૃથ્વીરાજનગર કરવામાં આવ્યું છે। અબ્દુલ્લાપુરનું નામ બદલીને દક્ષનગર રાખવામાં આવ્યું છે, જ્યારે નૈનીતાલ જિલ્લાના નવાબી રોડનું નામ બદલીને અટલ માર્ગ કરવામાં આવ્યું છે। પવનચક્કીથી ITI રોડનું નામ બદલીને ગુરુ ગોવલકર રોડ રાખવામાં આવ્યું છે। આવી જ રીતે ઉધમસિંહ નગર જિલ્લામાં મ્યુનિસિપલ કાઉન્સિલર સુલતાનપુર પટ્ટીનું નામ બદલીને કૌશલ્યાપુરી રાખવામાં આવ્યું છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।